ટૂંક જ સમયમાં હવે કાલની તારીખ કહે ને તો કાલથી મારું એ કામ જ ચાલુ છે. તમારા ગામનું શિક્ષણ કાચું છે. તમારી શું ઓકાત એમ? ને સ્કૂલમાં પાણીની સમસ્યા છે. કે હવે મને શિક્ષણ ટકાટક જોઈએ શાળામાં. તમારા ગામમાં બસ સ્ટેન્ડ નથી. હું જ્યારે બોલું ને તો ટકાટક જ બોલું. નમસ્કાર મિત્રો, સ્વાગત છે એક નવા એપિસોડમાં. આજના આપણા મહેમાન છે કપરાડા તાલુકા પંચાયતની પેટા ચૂંટણીમાં ભવ્ય વિજય મેળવનાર આંબાદાસભાઈ ગાયકવાડ આપણી વચ્ચે ઉપસ્થિત છે. આંબાદાસભાઈ, સૌથી પહેલાં તમારા પોડકાસ્ટમાં આપનું હાર્દિક સ્વાગત છે. ભવ્ય જીત માટે ખૂબ ખૂબ અભિનંદન. થેન્ક યુ. તમારા વિશે થોડીક માહિતી આપો અને તમારા શિક્ષણ વિશે થોડીક માહિતી આપો. હું અંબાદાસ ગોપાળભાઈ ગાયકવાડ, ગામ ઘોટણ. મારું શિક્ષણ MA BEd છે. હું 1 થી 10 ને 10 થી 12 વરવટમાં ભણ્યો. પછી એકલારા વાપી ને કોલેજ મારું વનરાજ કોલેજમાં થયું છે ને BEd મેં રાજકોટ કર્યું છે. ને ભણતરમાં તો એવું છે કે પછી હું કોલેજ ને BEd પતાવીને પછી મેં GPSCના ક્લાસ કર્યા સુરતમાં. 3 વર્ષ જેવા મેં ત્યાં જ કાઢેલા છે ને ઘણો અનુભવ થયો છે શિક્ષણ લાઈફનો. ને એમાં એવું છે કે જ્યારે મેં GPSCની તૈયારી કરી તો એમાં મને એટલી જાણકારી મળી કે ખરેખર આ એક શિક્ષણથી માણસ કેટલો મજબૂત બને છે. કંઈ પણ કરવાનું હોય એટલે શિક્ષણથી જ પાવરફુલ થાય, શિક્ષણથી જ માણસ મજબૂતને કંઈ પણ વિકાસ કરી શકે. એમને એમ તો આપણાથી કંઈ થશે નહીં. આપણી એક સામાન્ય વ્યક્તિ તરીકે ગરીબ ઘરમાંથી આવીએ છીએ, બરાબર. મારા પપ્પા પહેલેથી જ એક આગેવાન તરીકે ગામમાં હતા. હું નાનપણથી જ એના છત્રછાયામાં મોટો થયો એટલે એના જેવો જ મારામાં વ્યક્તિત્વ છે. પણ હું અત્યાર સુધી બતાવી શક્યો નહીં આપણા સમાજમાં કે આપણા કોઈક આજુબાજુના સમાજ વિસ્તારમાં એવું કંઈ બતાવ્યું નહીં. પણ વ્યક્તિત્વ એનું ને એનું જ છે, સેમ કોપી મારામાં છે જ. રાજકારણમાં આવ્યા એની શરૂઆત, રાજકારણનો પ્રવાસ વિશે થોડીક માહિતી આપો. રાજકારણની વાત કરીએ આપણે તો હું રાજકારણમાં એક નાનપણથી જ છે એવું બી કહી શકીએ તો બી કંઈ ખોટું નથી. કેમ કે મારા પપ્પા, હું જ્યારે મને જ્યાં સુધી સમજ આવી, જ્યાં મને ખબર પડી, જેવું કે ગામમાં પંચ થાય તો પંચ પણ મેં જોયા છે. પપ્પાની જોડે કોઈક વાર જતો, બહાર ગામમાં પણ જવાનું થતું હતું. એટલે એમાં બાહ્ય રીતે કે આડકતરી રીતે મને એનો અહેસાસ થતો રહ્યો, એનો અનુભવ થતો રહ્યો. પણ હું કોઈ દિવસ કોઈ મંચ પર કે કોઈ જગ્યાએ બોલ્યો નથી ને કોઈ જગ્યાએ કોઈને આ વાતની ખુલાસાથી વાત કરી નહીં. પણ રાજકારણની વાત કરીએ તો હું જાણું ત્યાં સુધી જ્યારે કોલેજમાં ગયો, એટલે કોલેજમાં જવાથી મને ત્યાં આપણે મન્નુ જાદવ, બારપુડાના જે અત્યારે તાલુકા સભ્ય છે, એમની ઘેરવાળી, એ મારા તે સમયના GS છે. એટલે હું ત્યાં એક લીડરશિપ તરીકે, એક કાર્યકર્તા તરીકે એના હાથ નીચે કામ કરી ચૂકેલો છું. પછી અમારાથી 1 વર્ષ બેન્ચ આગળનો એક બિપિન ભાઈ એક પોલીસમાં છે અત્યારે, પણ એ સમયે GS હતો. એટલે હું ત્યારે ગરમ ખૂન કહે ને તો કંઈ ખોટું નથી. એટલે હું તો શરૂઆતમાં જ ગયો હતો એટલે જરાક જોરથી પેલા સામેવાળાને કહેતો હતો કે તમારી શું ઓકાત એમ, તમને એવું નીચોડી રાખીશ તેવું એમ બોલવા લાગ્યો. તો બાજુવાળાએ કીધું કે આપણી જીત છે તો જીતમાં જ પછી આપણી ખુશી રાખો ને, એમ ગુસ્સો કેમ બતાવે છે, એમ કરીને મારા બાજુવાળાએ અનુભવી વિદ્યાર્થીએ મને કીધું, સાથી મિત્રએ. એટલે મેં પછી ત્યાં શીખી લીધું કે રાજકારણ તાકાત લગાવવાથી જ નહીં થાય, મહેનત બી કરવી પડે, સ્વભાવ બી બતાવવો પડે, વ્યવહારમાં બી લાવવું પડે. એટલે એનો બી અનુભવ તો છે મને. ને રાજકારણની વાત કરીએ તો હું પપ્પા હાથે ઘણીવાર જતો. સરપંચમાં હતો પપ્પા ત્યારે, સરપંચમાં હું કાયમ મિટિંગમાં જતો. ને મારા ઘેરે પપ્પા એટલે કોઈ પણ ચૂંટણીઓ આવે એટલે મોટા મોટા અધિકારીઓ પપ્પાને મળવા આવે. એટલે થોડું ઘણું વાતચીત એમ તેમ સાંભળીને બધું શીખતો રહેલો. એટલે એવું કંઈ નવું તો છે નહીં મારા માટે. હા,
પણ એક પ્રેક્ટિકલી અત્યારે જે હતું એમાં એવું હતું કે હું મારા જે મત વિસ્તારના જે સરપંચો હતા એમની જોડે વાર્તાલાપ તો કરતો જ હતો વચ્ચે પપ્પાના ગયા પછી કે આપણે શું કરીએ, એના વિશે શું કરીએ એમ. આ જે પેટા ચૂંટણી આવવાની છે એની મને અહેસાસ હતો, એની નોંધ હતી મને. એ 2-3 વાર સ્ટેપ બાય સ્ટેપ આગળ આગળ સ્થગિત કરીને અહીંયા સુધી લાવી, પણ એનો મને ખ્યાલ હતો. એટલે હું સરપંચ જોડે સતત ને સતત ફોન પર કે ગમે તેમ કપરાડા મળવાનું થાય તો ત્યાં પણ વાત કરતો. ને પછી બધાને વાત કરેલી કે આપણે બને ત્યાં સુધી બિનહરીફની જ વાત કરશું. પછી એવું કોઈ દિવસ હતું નહીં કે કોઈ નહીં રહેશે એમ. એ તો શક્ય રહે જ ને એવું બધું થાય જ, પણ બને ત્યાં સુધી આપણે બિનહરીફની કોશિશ કરીએ ને બિનહરીફની જ વાત હતી. ચૂંટણી દરમિયાનનો તમારો અનુભવ કેવો રહ્યો? ચૂંટણી દરમિયાન અનુભવ તો એવો છે કે ચૂંટણી લડવાનો અનુભવ મને પહેલેથી જ છે. પપ્પા મને જ્યારે સરપંચમાં હતા ત્યારે બી સાથે ફરાવતા. પછી અમારા ગામમાં પહેલેથી જ બીજેપીનું ગામ છે એટલે ચૂંટણીઓ થતી કોઈ પણ નાની કે મોટી, પણ ત્યારે ખડા પગે અમે આખો દિવસ ત્યાં આજુબાજુમાં મત લાખવા લોકો આવતા, એટલે મત કરવા લોકો આવતા, એટલે કંઈક ને કંઈક અંશે અમે મદદરૂપ થતા, લોકોને થતા. પછી રાજનેતાઓ આવે ત્યાં પોલિંગ બૂથ પર, એ લોકો સાથે અમારી વાતચીત થતી. એટલે રાજકારણની દ્રષ્ટિએ જોઈએ તો મને એનો બી અનુભવ થોડો પહેલેથી જ હતો. ને આ અત્યારની જે ચૂંટણી લડી લે છે, એટલે અત્યારે જે ચૂંટણી લડવાનો વારો આવ્યો તો પછી એમાં એવું કે એમાં પહેલેથી જ પપ્પા હાથે ફરેલો, એટલે બધા લોકો અમારા જે મત વિસ્તારના હતા એ બધા મને પહેલેથી જ ઓળખે. એટલે કંઈ નવું જેવું તો હતું જ નહીં મારા માટે. એટલે હું સંપર્કમાં હતો જ પહેલેથી જ. તમારા જીત પાછળ સૌથી મોટો ફાળો કોનો છે? મારા જીત પાછળ સૌથી મોટો ફાળો તો મારો ગામજનોનો જ છે. કેમ કે એ ગામ લોકોએ મને એટલું બહુમતીથી, એટલી લીડથી, માનો ને હવે 687 વોટ થયેલા, મતદાન થયેલું, એમાંથી મને 558 મત મળતા હોય, એ બી સામે એક જ ગામમાં 2 ઉમેદવાર હોય, તો હું તો એવી રીતે વિચારતો હતો કે થોડા ઘણા મત વધી જશે પેલા ભાઈને, કે 200થી વધારે પણ લઈ જશે એમ. પણ અહીંયા તો જોવા જઈએ તો એને 150થી નીચે જ મત મળ્યા. તો હું તો ગામનો જ આભારી છું ને, એનાથી વિશે શું વિચારું. તમારું ગામ મોટાભાગે બિનહરીફ પર જ ચાલે, તો આ વખતે કયા કારણે આ ચૂંટણીનો અવસર આવ્યો? જ્યારે સરપંચની ચૂંટણી થઈ બરાબર, ત્યારે હું ગામમાં નહીં હતો, ત્યારે હું અભ્યાસ કરતો હતો, એટલે સુરતમાં જ હતો. પણ મને ખબર પડી કે ફોર્મ ને એવા ભરાયેલા છે, તો મેં પછી ફોર્મ ભરાયેલા તો ત્યારે પ્રકાશ મારા એક આપણી ભાષામાં કહીએ તો દાજી કહે એમ, તો મેં ફોન કરીને પૂછ્યું કે આવું કેમ કરે છે એમ. તમે કોઈ પણ 2 જણમાંથી 1 જણ સમજી લો, એક સરપંચ બનો, એક ડેપ્યુટી સરપંચ બનો, એમ કરીને. હવે આપણે પપ્પા હતા એટલે આપણે બોલવાનું વધારે થતું નહીં, કેમ કે આગેવાન તરીકે આપણા પપ્પા લોકો બોલે એટલે આપણાથી કંઈ બોલાય નહીં. પણ ચૂંટણી લાવવાનું કારણ તો એવું છે કે મારા પડોશી ગામો ખરા ને, એમાં જે આગેવાની કરતા છે નેતાઓ, એ લોકોએ શું કે પેલા કોઈકના કાન ભરી દીધા, કોઈકને કંઈક વાત કરીને પછી આ બધી ઘટનાઓ થયેલી, ને એના લીધે પછી છેલ્લે ચૂંટણીનું માહોલ બનાવી લો. 40થી 45 વર્ષથી તમારા ગામમાં સરપંચ બિનહરીફ થાય છે, પણ એનું જે બિનહરીફની અસર છે, બિનહરીફનો જો વિકાસ થવો જોઈએ એ થતો નથી. એનું કારણ શું છે? એનું કારણ તો એવું છે કે શિક્ષણ. જ્યારે ગામમાં શિક્ષણ હોય ને તો પછી વિકાસ થાય. હવે બિનહરીફ તો થાય, પણ ગામમાં શિક્ષણ નહીં, લોકો શિક્ષિત નહીં, જોઈએ તેટલા. હવે શિક્ષિત છે આપણા ગામમાં, હવે હું ગામમાંથી જ આવું એટલે શિક્ષિત કહેવાય, પણ જોઈએ તેટલા શિક્ષિત થતા નથી. એટલે આપણા ગામ માટે જે યોજનાઓ આવે એ લાવતા જ નથી. બરાબર. ને યોજનાઓ આવે, સરપંચને જ ખબર હોય, તલાટી ક્રમ મંત્રીને જ ખબર હોય, એના સદસ્યો એ લોકોને જ ખબર હોય, વિશેષ ગામ લોકોને ખબર હોતી નહીં. આપણે જે બિનહરીફ કરીએ એ આપણા ગામના વિકાસ માટે જ હોય અને એના ફાયદા બહુ મળે, પણ તમારા ગામમાં તે એટલા વર્ષોથી પેલું થતું છે, પણ
એની અસર નથી દેખાતી. હા. તો તમારા વિચારથી કે એમાં એવું કે તે સમયે સરકારો પણ બદલાતી હોય, ત્યારે એવું કંઈક ડેવલપમેન્ટ બી નહીં થયેલું હોય, તો જે સમયગાળાની જે વાત છે એમાં ત્યારે એવું કંઈ સરકાર પણ ફંડ એટલું ફાળવતી ન હતી. એટલે ગુજરાતમાં આપણે જોવા જઈએ તો તે સમયે 1 લાખ એટલે પંચાયતોને જ 1 લાખનું કંઈક ફંડિંગ મળતું હોય, તો ઘણું ઓછું. ને વસ્તી બી ત્યારે આપણા ગામડામાં કેટલી ઓછી હતી, એમ કરીને ઓછું જ બધું. પણ ઓવરઓલ જોવા જઈએ તો ઘોટરનો તો વિકાસ થયેલો જ છે, એટલું બી એ નહીં, પાછળ તો નહીં જ મળે. મને એક જ જગ્યાએ એની પેલી થોડી ખામીઓ દેખાય કે એક શિક્ષણમાં મને ખામી દેખાય, ને હું એના પાછળ ઘણું વિચારીને એનાલિસિસ કરીને જ બેહેલો છું. ટૂંક જ સમયમાં હવે કાલની તારીખ કહે ને તો કાલથી મારું એ કામ જ ચાલુ છે. જીત પછી તમારું મુખ્ય લક્ષ્ય શું છે? જીત પછી આપણું એક જ લક્ષ્ય છે કે આપણે લોકોએ મને એટલી બહુમતી એટલી લીડથી જીતાડ્યું છે. હવે મારા માટે અહીંથી જે પણ સમયગાળો છે લોકોનું કામ જ કરવાનું છે ને બને તેટલું કરવાનું છે. તો કામ તો એવું છે કે હવે મેં કંઈક રસ્તો બનાવું, આ બનાવું, તે બનાવું, એનાથી વિશેષ અલગ કામ છે નેતાનું. હું કયા સમાજમાંથી આવતો છે એ મારે ઇમ્પોર્ટન્ટનું છે. હવે મારો સમાજ શિક્ષિત નહીં, તો મારે શિક્ષણ પર જોર આપવાનો છે. જ્યાં સુધી શિક્ષિત ન થાય ત્યાં સુધી એટલો માણસ પાવરફુલ નહીં થાય. હવે હું ભણેલો નહીં તો આજે અહીંયા નહીં બોલતે એમ, એટલે ભણવું જરૂરી છે. તમારા ગામની થોડીક સમસ્યાઓ છે અને તમે જે કીધું તેમ કે શિક્ષણ પર તમે ભાર મૂકવાના છે. તો હાલનું તમારા ગામનું શિક્ષણ બહુ ખરાબ છે એવું તમારા ગામના લોકોનું કહેવું છે, એટલે તમે એના માટે શું કરશો? તમારા ગામનું શિક્ષણ કાચું છે ને સ્કૂલમાં પાણીની સમસ્યા છે, ને બીજું એક કે ચાલુ સ્કૂલે છોકરાઓ બહાર ફરતા હોય, તમે કઈ રીતે આ સમસ્યાનો ઉકેલ કરશો? બરાબર, તમારો ખૂબ જ સરસ પ્રશ્ન છે. પણ એ વસ્તુ તો કહીએ ને કે એ તો અમારા ગામજનોની પ્રશ્ન છે. હવે હું બધા ગામ લોકો જોડે બેસ્યું, વિચારું, ને એ વાત મેં આગળ આપણે બંધારણ એવું કંઈક આવેલું, તે નિમિત્તે હું ગ્રામસભા ભરેલી હતી ગામમાં અત્યારે જ, અહીંથી 2 મહિના પહેલાં. તો હું ગ્રામસભામાં જ કીધેલું છે કે હવે મને શિક્ષણ ટકાટક જોઈએ શાળામાં. છોકરાઓ એટલે આપણી ફરજ શું છે વાલીઓની, શાળામાં દરરોજ રેગ્યુલર છોકરાઓને ભણવા મોકલવાનું છે. ને શાળામાં શિક્ષણ મજબૂત જોઈએ એ તો હું આચાર્ય જોડે વાત કરેલી છે, શિક્ષક ગણ જોડે ફોન પર વાત થયેલી છે મારી. હજુ હું ગયો નથી. કેમ કે મેં છે ને મારા પપ્પા જેવો છે, હું જ્યારે બોલું ને તો ટકાટક જ બોલું. એટલે હું ગયો નહીં, એનું કારણ હતું આજે મારી પેટા ચૂંટણી હતી, તો મેં કહું અત્યારે જ આપણું મગજ શાંત રાખવું પડે એમ. કેમ કે ગામમાં લોકો બધા ભણેલા નહીં. હવે હું કંઈક બોલું લોકો ઊંધું સમજે ને એની વાત અલગ થઈ જાય, એટલે મારે એ હિસાબે જ બોલવું પડ્યું છે. એટલે મેં ફોન પર આચાર્ય જોડે વાત કરી છે, બધી રીતે વાત થયેલી છે. હવે મારે બોલવાથી ગામના ગામમાં જે શિક્ષકો આવે છે શાળામાં એ રેગ્યુલર થઈ ગયેલા છે. કેમ કે મારે બેનનો છોકરો ત્યાં ભણવા જતો છે, તો એ છોકરાને એટલે હું પોતે ભણાવું સવાર સાંજ, બરાબર, જ્યારે ટાઈમ મળે ત્યારે. પણ હું 30 રૂપિયાનું પહેલાં શું કહીએ આપણે ચાટ લઈ આવેલો. હવે 60 રૂપિયાની વસ્તુ મેં બધી મોડામાં એટલે શું કહીએ ચવડાવી લાયકી એમ કહો ને, બધી મગજમાં ઉતારી લાયકી. હવે એને ગમે ત્યારે તમે પૂછો એ ટકાટક બોલે. એટલે ટીચરને બી ખબર પડી કે એના ઘેરે તો એના મામા ભણાવતા જ છે, એટલે કંઈ પણ જ્યારે અધિકારી આવે સ્કૂલમાં એટલે બોલવાનો વારો એને જ આપે. પણ એ તો મારે ફરજમાં જ આવે, મારા છોકરાઓ તો મારે ભણાવવાના જ છે. પણ ગામમાં પણ બધા છોકરા ભણશે. શિક્ષણની જ વાત કરી તો હું વધારેની વાત કરું. મારે આપણો જે આ જે વિસ્તાર છે સુથારપાડા કપરાડાથી ઉપરનો જે વિસ્તાર છે, તો હું એવું સપનું જોઉં અહીંથી 20 વર્ષ કે 25 વર્ષ પછીની વાત કરું તો મારે એવું સપનું છે કે હું નહીં ભણી શકું તો કંઈ વાંધો નહીં, એ મારા કિસ્મતમાં નહીં હોય. પણ હું એવું સપનું જોતો છે કે આપણા આદિવાસીમાંથી, આપણા કપરાડાના ઉપરના વિસ્તારમાંથી કોઈ પણ આઈએસ અધિકારી બને, ડૉક્ટર બને, એન્જિનિયર બને, આઈપીએસ અધિકારી બને.
એન્જિનિયર ડૉક્ટર એ તો બનવાનું જ છે, એ તો પ્રાયોરિટી છે, પ્રથમ પ્રાયોરિટી. પણ આ બનીને પણ તમે સિવિલ સર્વિસમાં જાઓ. સિવિલ સર્વિસ બેસ્ટ સર્વિસ. એટલે આપણે કંટ્રોલમાં રાખી શકીએ. આપણા સમાજને સૌથી વધારે મજબૂત બનાવવાનું જે આપણા હાથમાં હોય કંઈ તો આ જ છે, એક સિવિલ સર્વિસ. અને બીજી એક સમસ્યા કે 12મા માટે જે શેડ જોઈએ એ તમારા ગામમાં નથી. 12મા માટે જે શેડની જરૂર હોય છે એ તમારા ગામમાં નથી, તો તમારું શું કહેવું છે એમાં? એ તમે કહો કે 10 ક્રિયાવિધિ, બરાબર, આપણે એમ કહીએ ને કે 12મું કોઈનું મય થયું હોય તો 12મામાં જતા છે એમ કરીને, તો એની સુવિધા છે. અત્યારે મારા પપ્પા સ્વર્ગવાસ થયેલા છે, એમણે બધું એ પેલું માંગ કરેલી હતી, પાસ થઈને આવેલું પણ છે ને એ અત્યારે ટૂંક જ સમયમાં ત્યાં થઈ જશે. શેડ મંજૂર થઈને આવેલો છે, એ હું પોતે જ બનાવવાનો છું, એટલે એ તો થઈ જશે હવે. બસ સ્ટેન્ડ, તો તમારા ગામમાં બસ સ્ટેન્ડ નથી. હા, એ પ્રશ્ન ખરો, પણ ત્યાં છે ને બહુ વળાંકવાળો જેવો આપણે રસ્તો અમારો જ્યાં સ્ટેન્ડ છે ત્યાં, પણ બસ સ્ટેન્ડ તો છે, પણ હવે શું કે વાવાઝોડું કંઈક આવે ને કોઈ આપણા સમાજમાં હવે કહે ને તો આપણા જ લોકો આપણી શું કહે એક સરકારી વસાહતની કાળજી લેતા નથી, એના પર ધ્યાન આપતા નથી, તો એના લીધે એ બધું બનેલું તો છે જ. સરકાર તો આપે જ, ગમે તે સરકાર હોય આપે તો ખરી, પણ હવે આપણી બી કાળજી હોય, આપણી બી ફરજ બને એવું. એટલે હાચવેની પણ હવે હમણાં નથી, તો તમે એના માટે એ તો હવે હું અત્યારે લોકોએ મને ચૂંટેલું છે, તો હું અત્યારે તમારો પ્રશ્ન એક વાજબી છે કે હું અત્યારે એ નોંધ લઈ લઉં ને ટૂંક જ સમયમાં જ્યારે આયોજન આવશે તો એમાં હું આયોજનમાં બી લખું, MLA સાહેબની બી એ વાત કરું, આપણા ધારાસભ્ય કે એટલે સંસદ સભ્યની બી વાત કરું, એ કોઈક ને કોઈકથી આપણે એ લઈ આવશું, એનો ઉકેલ થઈ જશે એમ. બરાબર. તમારા મતદારોને હવે તમે છેલ્લો સંદેશો શું આપશો કે હવે તમારું જે જીત અપાવી છે એ લોકોએ, તો એમના માટે તમે આ છેલ્લા 8-10 મહિનામાં શું શું કરી શકશો? મારા મતદાતાઓને તમારે એક જ વાત કરવી છે કે તમે જે વિશ્વાસથી મને પહેલેથી ને છેલ્લે સુધી જીતાડ્યું છે એ તો હું આભારી જ છું. એ તો જેટલું કહું એટલું ઓછું. પણ મારા મત વિસ્તારના લોકો છે મને બધી રીતે જાણે છે, હું ઘણો ફર્યો છું. આજે અહીંથી 5 મહિના પહેલાં હું જેટલા લોકો ચૂંટાય ને, જે ચૂંટાઈને પ્રતિનિધિ બને ને એટલાની ફરે એટલો હું ફરીને આવેલો છું. જ્યારે ચૂંટાયેલો નહીં હતો ત્યારે, તો અત્યારે તો ચૂંટાયેલો છું, એટલે ભલે મારું કામ હોય અંગત પર્સનલ લાઈફનું, પણ હું તો મારે અલગ બી કામ કરવાનું છે, મારે સમાજનું બી કામ કરવાનું છે, મારે સમાજનું કામ કરવાનું છે. એવું નહીં કે આ ચૂંટાયું એટલે આ ચૂંટણીવાળું કે આ રાજકારણ જ, એ નહીં. મારે સમાજને આગળ લાવવાનું છે, મારે ઘણું બધું કામ કરવાનું છે ને હું ખરેખર સમાજ માટે સક્રિય બનું, સમાજની જ આપણે કંઈક ને કંઈક સમસ્યાઓ દૂર કરીએ. જેટલું બને એટલું ઠંડુ છે, વિમલ ગુટકો છે, નશો છે, આ દારૂ છે, અત્યારે તો આપણે ગરીબી છે એટલે નહીં તો અફીણ આવશે, કોકીન આવશે, આ બધી વસ્તુઓ આવશે, પણ અહીંયા ગરીબી છે એના લીધે નહીં આવતી છે. હવે ધીરે ધીરે પેલું સિગરેટ વાળું ચાલુ થઈ ગયું છે. હા, સિગરેટ વાળું જોઈને હવે 8-9 વર્ષના છોકરાઓ આપણા સામે સિગરેટ ફૂંકતા હોય. હવે પ્રાઇમરીના છોકરાઓ આ બાજુ તો આ સુતારપાડાના કેટલા બધા જ છે. એટલે એ તો નવી છે, આ તો હમણાં 4-5 વર્ષ કે 5-6 વર્ષથી જ આપણા બને ત્યાં સુધી મોબાઈલથી દૂર રહે તો સારું છે. એક મોટી સમસ્યા છે, કારણ કે આજના છોકરાઓનું ભવિષ્ય બહુ એમાં જતું છે. બરાબર. શિક્ષણની દ્રષ્ટિએ તમે આપણા સમાજની કઈ રીતે જુઓ છો? શિક્ષણની દ્રષ્ટિએ તો આપણો સમાજ ખૂબ જ પાછળ છે, બરાબર. એક કહેવાય જઈએ તો 5% બી 5%થી બી ખૂબ જ નીચું શિક્ષણ ધરાવતા છે આપણે. પણ હું જાણું ત્યાં સુધી આપણી જે છોકરાઓની માનસિકતા ખરી ને, કે કુદરતે એટલી વિલ પાવર એટલો આપેલો છે કે ખરેખર આ મોબાઈલ જેવી વસ્તુથી થોડા દૂર રહી જાય, થોડા દૂર થઈ જાય તો એટલા પાવરફુલ દિમાગ ધરાવતા છે કે ખૂબ જ ઝડપથી કેચઅપ કરતા છે. કંઈ શિક્ષણ મેળવવાની જે તલબ હોય ને આપણામાં, તે ખૂબ જ શિક્ષણમાં ખૂબ જ આગળ જશે, પણ કોઈક ને કોઈક દ્રષ્ટિથી માર્ગદર્શન પૂરું પાડી શકતા નથી આપણા સમાજના લોકો.
આપણા સમાજના આગળથી વડીલો, આપણા જે પૂર્વજો હતા એ ખરેખર ભણેલા નહીં હતા. ધર્મને લઈને તમારો વિચાર શું છે? ધર્મ એક આધ્યાત્મિક વસ્તુ છે, એટલે આધ્યાત્મિક જીવન જીવવું બી ખૂબ જ જરૂરી છે. પણ એની પણ અમુક ઉંમર હોય, જ્યાં સુધી આપણે શિક્ષણ મેળવવાનું હોય, જ્યાં સુધી આપણને શિક્ષિત થવાની તક હોય ત્યાં સુધી શિક્ષણ લેવું જોઈએ. પછી અમુક ઉંમર પછી જ્યારે આપણને આધ્યાત્મિક જીવન લેવાનું કે એની આપણને કલ્પના થતી હોય કે આપણે અત્યારે આધ્યાત્મિક જીવન જીવવાનું છે, તો આધ્યાત્મિક જીવન બી એક જ્યાં સુધી વિજ્ઞાન પૂરું થાય ત્યાંથી આધ્યાત્મિક જીવન જીવાય એવી કંઈક ગ્રંથોમાં લખાણ છે એમનું. પણ ધાર્મિક દ્રષ્ટિએ બી જોઈએ તો આપણે ઘણા ધર્મમાં વેખરાઈ ગયેલા છે. આપણો સમાજ ગમે ત્યાં દોડે છે ધર્મ પાછળ. તો હું તો એક જ માનું કે ધર્મ પાછળ તમારે ક્યાં સુધી દોડશો. એટલે દોડવાનો વારો એવો છે કે તમે 18 વર્ષ થાવ કે 20 વર્ષ 21 વર્ષના થઈ જાઓ પછી ધર્મ અપનાવો. મારું માનવું વ્યક્તિગત. તમે શિક્ષણ પહેલાં લો એટલે તમને ખબર પડે કે કયો ધર્મ અપનાવવાનો છે, કે ધર્મ લેવો છે કે નહીં લેવો છે. એ ત્યારે માણસને ખબર પડે કે જ્યારે એ પોતે એનાલિસિસ કરી શકતો હોય, એ પોતે થિંકિંગ કરી શકતો હોય ધર્મ વિશે, ને એ પોતે ગ્રંથ વાંચતો હોય. હવે નાનપણથી એને શીખવવામાં આવે તો એ તો એને નાનપણથી સિંચન થતું હોય તો એ તો પછી ખોટું હોય તો બી સાચું જ માની લે એમ. એટલે ધર્મ કંઈ ખોટો જેવો કંઈ વસ્તુ જ નહીં મળે. બધા ધર્મ સારા જ છે. બધા ધર્મમાં એ જ વસ્તુ કહેવામાં આવે છે કે વ્યસનથી મુક્ત રહેવું, ગુટકા, આ બધું સિગરેટ, ધૂમ્રપાન, એવું બધું વસ્તુથી દૂર જ રહેવાની કોશિશ એટલે બતાવ્યું છે. પણ કોઈક કારણથી આપણે એને સમજી શકતા નથી ને માણસને માણસ રીતે જીવવાનો એક પેલું ધર્મ ખૂબ જ સારી વાત શીખવે છે આપણને. પણ હવે આપણામાં જ કંઈક ગેરસમજ હોય આપણા સમાજમાં કે આપણા એટલે લોકોમાં જ, એટલે ધર્મનો પણ અધર્મ કરી નાખે એવી વાત છે. ને આપણા સમાજમાં જાતિનું ઘણું મહત્ત્વ છે. તો આ જાતિને તમે કઈ રીતે? બરાબર. જાતિ વસ્તુ એવી છે કે આદિકાળથી ચાલતી આવેલી પરંપરાઓ છે, જે કોઈક ઉજળિયાત સમાજે હવે ગ્રંથોમાં લખાયેલું કે વર્ણ જાતિ, બ્રાહ્મણ જાતિ, આ જાતિ, ફલાણી જાતિ, બરાબર. એમાં આપણે આદિવાસી એસટી બરાબર. તો જાતિ વિશે વિશેષ કહેવા જેવું તો એવું છે કે આપણી 3 જાતિ છે ને આદિવાસીને કઈ જાતિ લાગતી નથી. આદિવાસી બધામાં જ ભળી જાય. તમે બ્રાહ્મણ આવે એને હું વેલકમ કરતા છે, એને બી પાણી પીવડાવે, એ ભલે નહીં પીતો હોય પણ આપણી તો એક જ દાન, આપણી લોકોની એક જ, એટલે આપણે શું કહીએ સંસ્કૃતિ પૂજક જેવા, એટલે બધા ધર્મને માનવાવાળા માણસ, એટલે બધાને જ આપણે તો આપણા બારને કોઈ આવે એટલે આપણે તો પહેલાં પાણી જ પૂછી લઈએ. એટલે આપણામાં એવું કંઈ ધર્મ જેવી વસ્તુ જ છે નહીં. લોકો ભલે ધર્મ આપણા પાળતા છે પણ દરેક ધર્મને માન સન્માન આપતા છે. એટલે જાતિમાં એવું છે કે જાતિ ખરેખર આપણને એટલી નડતી નહીં મળે. તેમાંય કપરાડાની ઉપરના વિસ્તારમાં કે કપરાડા કે વલસાડ જિલ્લામાં એટલું જાતિનું કંઈ એ નહીં મળે. તો જાતિ તો આપણી 3 છે. એક કુકણા છે, વારલી છે, કોળચા છે, ધોડિયા છે. આવી બધી આપણી વલસાડ જિલ્લામાં જે આપણી આદિવાસી જાતિઓ ધરાવતા છે, ધોડિયા છે, પછી વારલી છે, આ બધી જાતિઓ મુખ્ય ધારામાં છે. તો એટલું કંઈ એ નહીં મળે. હવે માની લો કે કોઈનું મૈત થતું હોય તો બધા જાતિના ત્યાં ભેગા થતા છે, કોઈનું લગ્ન પ્રસંગ હોય તો ત્યાં બી જતા છે. એટલે જાતિ જેવી કંઈ વસ્તુ છે જ નહીં. એક ધર્મ જેવો વસ્તુ ખરો, પણ હવે એ થોડું હવે ભણતા છે લોકો, જાણતા છે બધી રીતે, તો કંઈ વાંધો નહીં એમ એ ચલાવતા છે લોકો. જ્યાં ભણશે, જેવી રીતે ભણશે તેવા આગળ આવશે. વ્યવસાયની દ્રષ્ટિએ જોઈએ તો આપણો સમાજ બહુ નીચો છે. અચ્છા, વ્યવસાયની વાત કરીએ તો મારે 3 તબક્કામાં હું કહું તમને તો પ્રથમ તબક્કો આપણે ગવર્મેન્ટ જોબ લેવો જોઈએ. વ્યવસાયની વાત કરીએ તો પ્રથમ પાયો આપણો એ રહેવું જોઈએ. લક્ષ્ય આપણા છોકરાઓને ભણાવીએ કે પછી કોઈને આપણે માર્ગદર્શન આપીએ તો શિક્ષણનું માર્ગદર્શન આપી શકીએ કે તમે શિક્ષણ લો, સારી પોસ્ટ પર તમે જોબ કરો. કોઈ પણ જગ્યાએ તમે ગવર્મેન્ટ જોબમાં એટલે તમારી એક સીટ હાસિલ કરી લો, એમ મારું માનવું એવું છે. પણ માનો કે હવે મારી વાત કરું તો મને ગવર્મેન્ટ જોબ નહીં મળી, પણ હું પહેલેથી જ જાણતો હતો કે
આપણાથી નહીં થાય, ગવર્મેન્ટ આપણા હાથમાં કે આપણા નસીબમાં નહીં હોય, તો આપણા પાસે 2-3 ઓપ્શનો. આપણે ધંધો, કેમ કે ધંધો બી જીવન જીવવાની એક વ્યવસાયની વસ્તુ છે. ધંધો છે, ખેતી છે. પણ ધંધાની વાત કરીએ તો હું તો માનું ને કે કચરાથી લઈએ તો જેટલું બને એટલું કરી લઈએ ધંધો. કચરો હોય ને, આ કચરો પડેલો હોય ને, એના વેસ્ટમાંથી બેસ્ટ બનાવીને ધંધો કરી લેવાય. ધંધા માટે કોઈ સીમા નથી. શિક્ષણમાં કે નોકરીમાં તો સીમાઓ ઘણી બધી, પણ ધંધામાં કંઈ સીમા નથી. તમે ગમે તે ધંધો કરો, તમારું આમાં ટેલેન્ટ હોવું જોઈએ, તમારામાં ટેલેન્ટ હોવું જોઈએ. ને હું તો આપણા સમાજને એ જ કહું છું કે તમે ધંધો કરો. તમે ભંગારથી લઈને તમે કચરાનો બી ધંધો કરો ને, પણ ટકાટક ધંધો કરો. પણ તાત્કાલિક રિઝલ્ટની રાહ નહીં જોવાની. થોડા સમય પછી એનામાં 10 વર્ષ આપો, 5 વર્ષ આપો, તો તમને રિઝલ્ટ દેખાય. તમે અત્યારે ઇન્વેસ્ટ કર્યું ને પછી એનું ઇનપુટ લાંબુ. આપણો સમાજ એવો છે કે લાંબા સમય સુધી એની રાહ નથી જોતો, એટલે પાછળ છે. બરાબર. ને મારે એક જ વાત કરવાની છે કે મને એ વાતની ઘણી દુઃખ થતી છે. એટલે એ વાતનું દુઃખ થાય છે કે આપણે ભલે ને ભણેલા નહીં હોય, પણ ધંધા કરવા માટે એટલું બી નોલેજ નહીં એમ. એટલે મોટું બિઝનેસ કરવાનો માટે તો, એટલે મોટો બિઝનેસ કરવો હોય ત્યારે ભણેલી જરૂરી છે, પણ નાનો નાનો ધંધો કરીને રોજગારી ભરણ પોષણ કરવાનું હોય તો એક કરી શકાય. કે આપણે ધંધો માનો કે આપણે શું કહીએ, ધંધો જ કરવાનો, તો તમે ટેવાઓ, ધંધા માટે તૈયાર થાવ. પહેલાં તો એક એક્ઝામ્પલ તરીકે તમને આપું. હવે આપણે માની લો કોઈ એરપોર્ટ હોય. હવે એરપોર્ટની બાજુમાં કંઈક ચાની લારી હોય કે કંઈક ગલ્લો હોય કે કંઈક પાણી પીણું, કંઈક આઈસ્ક્રીમની દુકાન હોય. હવે એ માણસ બી એટલો ભણેલો નહીં હોય, પણ ત્યાં પ્રવાસીઓ આવતા હોય તો ઇંગ્લિશ બોલતા હોય. તો ઇંગ્લિશ બોલતા હોય તો એ ભાઈ ભણેલા નહીં હોય ને, છતાં બી આપણાથી બેટર ઇંગ્લિશ બોલે. ભણેલાને નહીં માને એવા બોલે. એટલે તો કહો કે તમે બી ધંધો કરો, તમને નહીં આવડે, મને ખબર, પણ તમે એમાં સમય આપો તો બોલતા ચાલતા શીખો. એકવાર બોલતા ચાલતા શીખી ગયા તો તમને ધંધો બી આવડી જ જશે એમ. ને તમે કાં તો નહીં આવડે તો કોઈકના હાથ નીચે કામ કરો. માની લો કે મને કંઈક હાર્ડવેરનું કે પછી કોઈક કિરાણાનું દુકાન ચલાવવાનું છે, તો હું એ ધંધો મારો સપનું છે, એ ધંધો મારે કરવો છે, તો એ ધંધાના કોઈ પણ માણસની હાથ નીચે હું કામ કરું. એટલે જેથી કરીને મને એનો અનુભવ હું મેળવું ને પછી મારું 5-6 વર્ષ પછી પોતાનું જ કોઈક જગ્યાએ દુકાન ઊભી કરું એમ. ખેતીની દ્રષ્ટિએ તમે તમારા ગામ માટે શું કરશો? ખેતીની દ્રષ્ટિએ જોઈએ તો આપણો સમાજ છે, એટલે આપણા સમાજને સાચું માર્ગદર્શન આપવું આપણી ફરજિયાત બને એમ, ફરજ બને. તો ખેતીમાં એવું કે પિયતવાળી જગ્યા હોય તો 12 માસ ખેતી કરાય. પણ જ્યારે ચોમાસામાં જ ખેતી થતી હોય ને ત્યાં થોડું કલમ રોપવાની જે સગવડ થતી હોય ને, કલમને જે 1-2-3 વર્ષ જો આપણે મહેનત કરીએ તો જે ખેતી નહીં આપી શકીએ ને એટલું કલમ આપે. આંબા. હવે એનું પ્લાનિંગ ભવિષ્યનું છે. ખેતીનું શું છે, આજે આપણને તાવ આવ્યો એટલે કાલે કામ નહીં થશે, પણ આંબા તમે વર્ષમાં કે 2 વર્ષમાં તૈયાર કરો ને એનું પાક લેવાનું ચાલુ થઈ જાય તો તમને વર્ષની ઇન્કમ આપી દે. એટલે મારે માનવું એવું છે કે જ્યાં ડાંગર કે થોડીક પિયતની જગ્યા નહીં હોય ત્યાં આંબા જ રોપી દેવાયા. એનાથી શું થશે કે આપણા સમાજમાં એક તો વાતાવરણ સારું છે ને કલમ રોપાય એટલે હું એક ઝાડના 5,000 ગણું વર્ષના, તો માની લો ને હવે 100 રોપા એટલે ઝાડવા હોય તો 100 ગુણ્યા 5,000 તો કેટલા પૈસા થઈ જાય ને. તો એવી રીતે એમ. આપણો એરિયો ભૌગોલિક દ્રષ્ટિએ તમે કેવી રીતે માનો? ભૌગોલિકની વાત કરીએ તો આપણો ખૂબ જ સૌંદર્ય ધરાવતો એક એટલે આદિવાસી સમાજ એટલે એક સૌંદર્યમાં જ જીવે છે, પહાડોમાં જીવે છે, નદી કિનારે કે ડુંગરાળ એરિયામાં જ એ આપણો સમાજ વસેલો છે. ત્યાં અંબાજીથી લઈએ તો અહીંયા ઉમરગામ સુધી
આપણી એક હારમાળાઓ ખરીને તો સહ્યાદ્રી હારમાળા એમાં જ આપણું વસવાટ થયેલો છે ને એના પહેલાં આપણે જ્યારે મહારાષ્ટ્ર ગુજરાત જ્યારે સળંગ હતું ત્યારથી આપણે આ ભૌગોલિક દ્રષ્ટિએ જોઈએ તો ખૂબ જ સારો એક જીવન જીવવા જેવી એક જગ્યા પણ સારી છે. એક કુદરતની દેન છે, કેમ કે આપણે ત્યાં કંઈક ધરતીકંપ કે કંઈક રોગચાળા જેવી કંઈ વસ્તુ થતી નથી ને કોઈ એટલી બધી હાનમારી કે બીમારી જેવી વસ્તુ પણ થતી નહીં ને ફેક્ટરીઓ પણ નહીં છે. માની લે કે વ્યવસાયની દ્રષ્ટિએ આપણને થોડું બહાર જવું પડે છે, પણ જીવન જીવવાનું એટલે ટકાટક તો અહીંયા જ છે, સ્વર્ગ જ છે એવું પણ હું માનું. એમ યુસીસી એટલે બરાબર, યુસીસી ગુજરાતમાં જે કાયદો લાગુ થવાનો છે, બરાબર, એની અસર આપણા સમાજ પર થઈ શકે. બરાબર. યુસીસી એટલે આ જ્યુડિશિયલી પ્રશ્ન છે, તો એ બંધારણનો મુદ્દો છે, પણ યુસીસી એ આપણને લાગશે નહીં હું માનું ત્યાં સુધી. પણ ખરેખર તમે આ સારો પ્રશ્ન કર્યો મને. એના માટે આપણા સમાજને ખરેખર બંધારણ વાંચવું, એનું નોલેજ લેવું જરૂરી છે. બંધારણમાં બધી જ દ્રષ્ટિનું એટલે બંધારણ વાંચવાથી જ આપણને જીવન કેવી રીતે જીવવાનું છે એ બધું ત્યાં બધું બંધારણમાં ઉલ્લેખ કરેલો જ છે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે, ને વિશેષ એમાં માહિતી આપેલી છે. તમે જ્યારે બંધારણ મેં કીધું ને શરૂઆતમાં જ કે આપણે યુપીએસસીની જ્યારે તૈયારી કરતા હોય તો બંધારણ વાંચીએ ને તો બધું જીવન જીવવાનું જે આપણા દેશ કેવી રીતે ચાલે છે એ બંધારણમાં જ લખાયેલું છે. તમારે કોઈ માની લો આપણા સમાજમાંથી કોઈ નેતા બનવું હોય તો તમારે બંધારણ વાંચવું જ પડે, એના સિવાય તમે આગળ ચાલી જ ના શકો. એટલે બંધારણ વાંચવું ખૂબ જ જરૂરી છે. બંધારણની વાત કરીએ તો 144મી કલમ છે, એક જ કાયદો એટલે સૌને એક સમાન કાયદો. એમાં મેં માનું ત્યાં સુધી આર્ટિકલ 1 થી 51 સુધી ફરજિયાત વાંચવી જોઈએ, ભલે ભણેલો હોય કે નહીં હોય. ને એ મારી આગળની પ્રોસેસ જ છે. મેં કીધું ને કે મારા સમાજ માટે હું શું કરી શકું, તો હું એ જ કરવાનું છે કે તમે ધર્મની મિટિંગ કરો કે ધર્મનો પ્રચાર કરતા હોય, પણ સમાજને મારે બંધારણ ફરજિયાત એટલે દિમાગમાં નાખવાનું છે, લોકોના જેનમાં નાખવાનું છે કે બંધારણ તમારે વાંચવું પડશે. કેમ કે તમે જ્યારે કોર્ટ કચેરીમાં જાઓ કે કોઈ ઓફિસમાં જાઓ તો તમને આ નીતિ નિયમો ખબર હોય ને તો તમે ઓફિસર સામે બોલો કેવા પદ્ધતિથી બોલવાનું, કેવી રીતે બોલવાનું છે. તો બંધારણનું નોલેજ હોવું ખૂબ જ જરૂરી છે. ને એ હું વિશેષ બોલું, પણ અત્યારે આપણા પાસે ટાઈમનો અભાવ હોવાથી થોડું અત્યારે એનું ટૂંકાવું છું. અંબાદાસભાઈ, અમારા પોડકાસ્ટમાં આવવા અને તમારો કિંમતી સમય આપવા બદલ ખૂબ ખૂબ ધન્યવાદ. એમાં તો એવું છે કે તમે પણ ખૂબ આપણા સમાજ માટે ને આપણા સમાજને આગળ લાવવા માટે, આપણા સમાજને માર્ગદર્શન આપવા માટે તમે જે આ કાસ્ટ તમે જે ચેનલ તમારી છે તો એ ખૂબ જ સરસ છે. આજે તમે જે આ પ્રોગ્રામ કરતા છે તો એનાથી શું થશે કે લોકોને નોલેજ વધશે, લોકોને સમજદારી પડશે. ને જ્યારે કોઈ પણ આગેવાન કે કોઈ પણ એક શિક્ષિત માણસ બોલતો હોય તો એને સાંભળતા હોય, એનામાંથી કંઈક નવું શીખતા હોય લોકો, તો એનાથી આપણા સમાજને કંઈક ને કંઈક જાણવાનું મળશે. ને તમારી ચેનલ ખૂબ જ સરસ છે ને હું તો જાણું ત્યાં સુધી ને હું સમાજને એ જ કહું છું કે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને શેર કરો. ધન્યવાદ.